કેમ છો મિત્રો, રાવલ ટ્રાવેલ તરફથી તમારું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં, એક નવી જર્નીમાં. તો આવી ગયા છે આપણે પાવાગઢમાં, જે એક શક્તિપીઠ છે અને આપણા ભારત દેશના 51 શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ છે. જે 51 શક્તિપીઠમાંથી 3 શક્તિપીઠ આપણા ગુજરાતના અંદર આવેલું છે. તેમાંનું આ એક શક્તિપીઠ છે જેને પાવાગઢ કહેવામાં આવે છે. ત્યાં સાક્ષાત મહાકાળી માતા છે પાવાગઢ પર્વત ઉપર. તો આપણે એના દર્શન કરીશું. વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારી દરેક વિડીયોના નોટિફિકેશન છે એ તમને મળતા રહેશે. તમને જ્યાં દેખાશે અહીંયા ધુમ્મસ, આ જુઓ સાંજના 5 વાગ્યા છે. તમને 5 વાગ્યાનો વિડીયો કોઈ નહીં બતાવે. હું તમને બતાવીશ સાંજનો વિડીયો. તો મિત્રો, મારે જવાનું હતું રોપવે થઈ, કેમ કે અત્યારે સાંજના 5 વાગ્યા છે અને વરસાદનો ટાઈમ છે, ધુમ્મસ વધુ છે અને ઉપર કંઈ પણ દેખાતું નથી. તેથી અત્યારે રોપવે બંધ કરી દેવામાં આવે છે. રોપવે લગભગ સવારમાં 8 વાગ્યાથી લગભગ 3 થી 4 વાગ્યા સુધીમાં રોપવે ચાલુ હોય છે. પાછળ બંધ હોય તો હું બી ગયો, મારી ઉપર હુમલો ના કરી દે, એટલા માટે રોપ બંધ કરી દીધો. હા, વરસાદ ના હોય અને હવા ના હોય, જે પર્વત એકદમ ક્લીન દેખાય ત્યારે રોપવે ચાલુ હોય છે. જો આ તો મિત્રો, અત્યારે હું નીચે તળેટીમાંથી ઉપર આવે જીપની અંદર. મારી પાસે અત્યારે વરસાદના સમયે પબ્લિક ઓછી છે, તો 30 રૂપિયા લીધા ઉપર આવવાના સીડી સુધી. નોર્મલ ડેમાં લોકો 100 થી 150 રૂપિયા લે છે અહીંયા ઉપર આવવાના, કેમ કે રસ બહુ હોય છે. એટલે સારું કહેવાય કે વરસાદના સિઝનમાં આવું સારું, સારા સારા નજારો જોવા મળે, સારા ફોટો પડવા મળે અને વિડીયો ઉતારવા મળે. આ રોપવેનો થાંભલો છે, નીચે કંઈ દેખાતું નથી. ત્યાં છેક સુધી જાય રોપવે. ઉપર એકદમ ધુમ્મસ ધુમ્મસ. અહીંયાથી કંઈ દેખાતું નથી. એવું લાગે છે વાદળોને પર્વતને ઢાંકી દીધો ચાદરથી, એવું દેખાય છે. બંધ છે કેમ કે વરસાદ વધુ છે, એટલા માટે. બધી રમકડાની પ્રસાદની બધી દુકાનો છે. ધુમ્મસ છવાઈ ગયું છે સુધી. જય બાબાજી. ભારત દેશના 51 શક્તિપીઠમાંથી
ત્રણ શક્તિપીઠ આપણા ગુજરાતના અંદર આવેલા છે. એ ત્રણ શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ છે, જેમાં સતીના વિષ્ણુ ભગવાને ટુકડા કર્યા હતા. ત્યારે આમાંથી ડાબા પગના આંગળીઓ અહીંયા આ પર્વત ઉપર આવીને પડી હતી. ત્યાંથી તે આ શક્તિપીઠ કહેવામાં આવે છે. જે રીતે અંબાજીની અંદર અંબા માતાનું શક્તિપીઠ ધામ છે, ત્યાં સતી માતાનું હૃદય છે, જે 51મું શક્તિપીઠ કહેવામાં આવે છે. એ રીતે અહીંયા પણ પાવાગઢમાં ડાબા પગની આંગળીઓ પડી હતી, ત્યાં શક્તિપીઠ કહેવામાં આવે છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીને દબાવી દેજો, જેથી કરીને આવનારી દરેક વિડીયોના જે નોટિફિકેશન છે એ તમને મળતા રહેશે. ચલો આપણે તમને પાવાગઢ બતાવીએ. અત્યારે હું નીચેથી ઉપર આવ્યો છું જીપની અંદર. ત્યાં વરસાદ પડ્યો હતો એટલે વિડીયો શૂટ ના કરી શક્યો. મારું ફેર લીધું છે ફક્ત 30 રૂપિયા. જ્યારે સિઝન હોય છે, રશ હોય છે, ત્યારે 100 થી 150 રૂપિયા ભાવ ચાલે છે અત્યારે. તો અત્યારે ઉપર આવી ગયો છું. તરત જ ધુમ્મસ છે અહીંયા સીડીઓથી. તો ચલીએ આપણે, હું તમને બતાવું પાવાગઢ, અને પાવાગઢની શેર કરાવીશ છેક ડુંગર સુધીની. સારા સારા વિડીયો ઉતારીશ. લાइक અને कमेंट करजो. थक गए, बहुत थक गए नहीं? ज्यादा थक गए। दोनों जन आए हो? दोनों जने। हस्बैंड वाइफ दोनों जन? हाँ, ऐसा है। अच्छा है। रतलाम जिले से है। कौन से जिले में से? रतलाम। रतलाम जिला कहाँ आया? रतलाम जिला, जावरा जिला। जाबरा? जावरा। एमपी? एमपी। एमपी ना? हाँ, एमपी से आया. तो મિત્રો આ લોકો એમપીથી આવ્યા છે. બંને જણા હસબન્ડ વાઈફ છે. एमपी थी अच्छी. रात को रुकने वाले हो? रात को यहाँ नहीं रुकेगी, तो जाएंगे रतलाम रतलाम रुक के वापस वहाँ से डायरेक्ट? हाँ, बराबर बराबर. रतलाम निकल जाएंगे गाड़ी में. हाँ हाँ, वहाँ से फिर बैठेंगे खाचरोद, खाचरोद से फिर बड़ौदा. बड़ौदा. हाँ. बराबर. अच्छा, जय माता जी. जय माता. शांति शांति जाइए, पहुँच जाएंगे. वीडियो हो रहा है. હા બાબા, આ લોકો છે એમપીથી આવ્યા છે મહાકાળી માતાના દર્શન કરવા માટે. બંને હસબન્ડ વાઈફ છે. જો બંને ધીરે 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 ક્યાંથી નીચેથી આવ્યા છે ચાલતા ચાલતા. આપણે પણ ધીરે ધીરે ઉપર જઈએ હવે. તો મિત્રો 800 સીડી થઈ છે. અને આવા ધુમ્મસની અંદર, આવા રાતની અંદર લોકો અહીંયા સ્ટોરવાળા કઈ રીતે રહે છે અને એ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે આવા વરસાદમાં, આવા ધુમ્મસમાં, હું તમને ચલો બતાવું. તો રાતે તમે અહીંયા જ રહો છો? હા, રાતે ઘરે જતા રહ્યો. ઘણા લોકો અહીંયા રહે છે એવું? હા. શું પાછળનો ઉડી ગયું? કાલે આંધો આવી ગયો એમ? મિત્રો આ લોકો આ રીતે કડકડ કરીને અહીંયા રહે છે દુકાનવાળા. કોઈ ઉપર ચડી શકે શું? હા, મેં તો અવાજ ક્યાંથી આવે? બંદર છે કજુ? હે, ઉપર ચડ્યા છે ઉપર? હવે બ્લોગ બનાવ્યા છે. બ્લોગ ये ब्लॉग बनाए कि ठंडी लागत છે બહુ યાર. શું કરવાનું? રેનકોટ નથી? રેનકોટ હે? રેનકોટ પૈસા નહીં ને યાર. પૈસા નહીં તો શું કરવાનું? લે પપ્પા તમે તો એક જણ ઉપર ચડે છે. હું તમને બતાવજો આ ઉપર. એ લોકો કહે છે કાલ રાત્રે વાવાઝોડું આવ્યું હતું એટલા માટે બધો પડદા ઉડી ગયા, બધો સામાન પણ ઉડી ગયા.
कितना सीढ़ी बाकी है ऊपर, कितना स्टेप बाकी है? बहुत बाकी है। बहुत बाकी है। 800 1000 छोड़ी हो गया ना, ये 2200 ये नहीं पता, पर अभी 1800 सीढ़ी है और 800 और ऐसा है। आपकी हो गई हाँ? आधा हो गया आधा टोटल हो गया 800 बाकी है। आधा हो गया, आधा हो गया। आधे में आधे में। बाकी बाद में कभी भी नहीं निकला टाटा, किधर हाय। एमएम कर ले ऊपर शर्माई से ऊपर रखा है ना हाथ लाई એટલે ખાલી ટાટા ટાટા બાય બાય તો તમે અહીંયા જ જમવાનું બનાવો? हो તો અહીંયા શું જવાનું જમવાનું બનાવી? નીચે नीचे नहीं आया નીચે ઘર નથી? हाँ घर से ना बनाया ઉપર નીચે જવાનું રહેતું હશે એટલા માટે હે ને? હા બરોબર धंधो અહીંયા કરવાનો બરોબર. દાળ રોટલી બનાવી કે દાળ ઢોકળી? दाल ढोक બરોબર. ટાટા ટાટા. ટાટા કાયમ કરવાનું ને કરવાનું હા એ બરોબર. અહીંયા મિત્રો કંઈ જ દેખાતું નથી. આજે હું તમને નીચે નજારો દેખાઉં. અહીંયા ફક્ત વાદળાઓ જ છે જુઓ. ત્યાં પણ કંઈ દેખાતું નથી. જુઓ કંઈ પણ દેખાતું નથી. એટલી ધુમ્મસ છે અહીંયા ઉપર. આટલું બધું ધુમ્મસ છે અહીંયા. એટલે રોપવે અત્યારે બંધ છે અને રોપવે અત્યારે ચાલુ કરવામાં નથી આવ્યો. આપણે હજુ ઉપર જઈશું છે કેટલો નજારો દેખાય છે. ચલો મારી સાથે વિડીયો લાસ્ટ સુધી. બધા પથરાઓ છે, બધા પથરા છે અહીંયા. આ ઉપરથી પડે છે ઉપર, અહીંયાથી બધા નીચે પડે છે વરસાદમાં. એ ધ્યાન રાખજો. મિત્રો 700 સીડી ચડી ગયા છે. હજુ 500 જેવી સીડીઓ બાકી છે હજુ. આ રૂપિયાનો થાંભલો છે. અહીંયા તમને બિલકુલ પબ્લિક દેખાવા નહીં મળે. એકદમ શાંત વાતાવરણ છે. શાંત વાતાવરણ. પબ્લિક બિલકુલ નથી અહીંયા. મંદિર આપણે મંદિર ઉપર જઈને જોઈશું ત્યાં પબ્લિક કેટલી છે. એ સ્ટુડિયો પર તો ના બરાબર પબ્લિક દેખાય છે અહીંયા. મિત્રો મારે આવવાનું હતું રોપવેમાં, કેમ કે રોપવેમાં નજારો છે એ પણ બહુ જ સુંદર હોય છે. પણ રોપવે આજે બંધ છે કેમ કે અત્યારે વરસાદ બહુ પડી રહ્યો છે. ઉપર ધુમ્મસ છે, કંઈક દેખાતું નથી. એટલા માટે આપણે સીડી ઉપરથી જવાનું નક્કી કર્યું છે. સરસ મજાનું ક્લિપ છે અહીંયા. આ એક મહેલ લાગે છે સરસ મજાનું. ત્યાં ઉપર ગુંબજ છે 1, 2 અને 3. આખી દિવાલ ઉપર લીલુંછમ વાતાવરણ છવાઈ ગયું છે. રાવલ ટ્રાવેલ
અને છેક સુધી તમે લીલુંછમ દેખાશે. સરસ મજાનો નજારો છે અહીંયા. ઉપર સીડીમાં આગળ જતા જુઓ ધુમ્મસ છેક સુધી કંઈક દેખાતું જ નથી આગળ. ભીડ है ऊपर भीड़ है ऊपर के कम है भीड़ नहीं है खाली है सर ओके जय माता दी जो मित्रों ऊपर भीड़ जरा के नहीं एकदम खाली खम है अँ धुम्मस ने कारण कहीं देखातु नहीं हवे नीचे जो नीचे पर धुम्मस थी गई है ये बधी दुकानों खाली पड़ी है चलो તમારું કેશ 00 ઇન્કમ 00 તમારી એક જ જણની લાઈટ ચાલુ છે આખી જગ્યાએ રોશન રોશન દેખાય છે દુકાન અહીંથી ઉપર બધે લાઈટ ચાલુ અહીંથી બધી ઉપર લાઈટ ચાલુ છે હા અહીંયા ઓકે અંધારું થઈ ગયું ને એટલે હા બધું બંધ છે આગળ નીચે કેટલું બાકી હશે હજુ 10-15 મિનિટનો ઓકે સરસ ચમકે છે દુકાન ખરેખર આવા અંધારામાં અને આવી ધુમ્મસમાં કોઈ એક દુકાનની લાઇટ ચાલુ હોય તો તમે વિડીયો જોયો હશે ક્યારેક જબરજસ્ત લાગતો હતો એ દુકાન રોશન રોશન લાગતી હતી ભગવાન એવું લાગે સાક્ષાત ભગવાન આવી ગયા હોય જે લાઇટની અંદર હવે અહીંથી એમને કીધું હતું બધી જગ્યાએથી હવે લાઇટ ધીરે ધીરે ચાલુ રહેશે કેમ કે ધુમ્મસ વધી ગઈ છે અને અંધારું થવાનું છે જુઓ બધી દુકાનમાં અત્યારે લાઇટ ચાલુ થઈ ગઈ છે અત્યારે થાંભલાઓની થોડા અડધો કલાક પછી ચાલુ થઈ જશે આગળ કંઈ દેખાતું નથી એકદમ ધુમ્મસ છે એવું લાગે છે દરેક માણસો ટાઈમ ટ્રાવેલ કરીને આગળ આવે છે ધુમ્મસમાંથી શું મિત્રો શું હવા છે અહીંયા જબરજસ્ત હવા છે અહીંયા ખરેખર જોરદાર હવા છે અહીંયા ઉપર નીચે જરા કે હવા નથી હા જુઓ શું નજારો છે જુઓ તો ખરી સરસ સરસ ભાઈ તમે ખાલી નજારો જો હું કંઈ બોલવાનો નથી શું નજારો છે
बच्चों स्वामी पार्वती की और महाशक्ति की आप खाओ તો મિત્રો અત્યારે જોયું એક લેડીઝને અત્યારે માકડી માતા આવ્યા હતા. મેં તમને એક નાનો એક વિડીયો બતાવ્યો છે. લોકોને આવતા હોય છે માતાજી. મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા, કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. સરસ મજાની હવા ચાલી છે. ખરેખર ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે. શું હવા ચાલી રહી છે. લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. સબસ્ક્રાઈબ તો કરી જ લેજો મિત્રો. થાંભલો છે જો છેક સુધી. તો મિત્રો આવી ગયા છો મંદિરે. આ જો મંદિર છે ત્યાં જો લાઈટ સળગે ઉપર મંદિર છે.
ઘર છે દેખાશે નહીં તમને. જોઈએ ફોટો અને વિડીયો શૂટિંગ કરવાનો પરમિશન આપે છે કે નહીં, પહેલાં આપણે પૂછીશું અને પછી આનો વિડીયો અને ફોટો શૂટ કરીશું. આરતીના ટાઈમે આપણે પહોંચી ગયા અને આપણે મહાકાળી માતાના દર્શન કરી લીધા છે. હવે આપણે નીચે જઈશું. ટાઈમ બહુ જ થઈ ગયો છે કેમ કે મારું પાછું અમદાવાદ પણ જવાનું છે, એટલે ઉતાવળ કરવી પડશે. તો આટલી મહેનત કરી વિડીયો ઉતારવામાં વિડીયોને લાઇક, શેર અને સારું એવું કમેન્ટ કરી લેજો અને પેલી ઘંટીને દબાવી દેજો, જેથી કરીને આવનારી દરેક વિડીયોને જે નોટિફિકેશન એ તમને મળતા રહેશે. આપણે નેક્સ્ટ ટાઈમ અલગ ડેસ્ટિનેશન ઉપર જઈશું અને અલગ લોકેશન ઉપર મળવાના છીએ એક અલગ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.